રાજનીતિની રમત બધી રમતો કરતાં અલગ હોય છે। ક્યારે શું થાય કોઈને ખબર નથી હોતી। ત્યારે રાજકોટમાં આપ નેતા ઈસુદાન ગઢવીએ મૌલિક દિલવાડિયા નામના વ્યક્તિને ખેસ પહેરાવ્યો અને આમ આદમી પાર્ટીમાં સામેલ કર્યા। પરંતુ મેઇન વાત તો એ છે કે મૌલિક દિલવાડિયાના પત્ની અસ્મિતા દિલવાડિયા ભાજપમાં જોડાયેલા છે। એટલું જ નહીં, તેઓ રાજકોટ મનપાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર પણ છે। તેઓ ઘણા સમયથી ભાજપમાં સેવા આપી રહ્યા છે, પરંતુ તેમના પતિ આમ આદમી પાર્ટીમાં જોડાતા ચારે બાજુ ગણગણાટ થવા લાગ્યો। આ મામલે મૌલિક દિલવાડિયાએ એવું કહ્યું કે અમારા ધારાસભ્ય ફોન નથી ઉપાડતા અને અમને ગણતા નથી। આ સિવાય આગળ શું કહે છે તે પણ સાંભળો। બસ કોઈ તકલીફમાં એ નહીં કે જૂના કાર્યકરોને એક બધું સાઇડલાઇન કરતા જઈએ કે કોઈ વસ્તુ ગણતરી ના આવે, એના કરતાં તો આત્મસન્માન ભાઈ પાર્ટી છોડી દેવી સારી। ઘણા પ્રશ્નો બાબતથી પૂર્વ પ્રમુખ સુધી લઈને બધાને રજૂઆત કરેલી, પણ એનો કોઈ નિર્ણય આવેલો નથી। પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી હતા કે જે અમારા ધારાસભ્ય બાબતની જે છે કે ફોન ઉપાડે નહીં, રિસીવ ના કરે। કોઈ પણ કામ માટે હોય તો અમારે ધારાસભ્ય લેવલનું કામ હોય તો જવું કોની પાસે, કામ હોય ઇલેક્શન ટાઈમે અમે મતતા હોય, અમારી અપેક્ષા તો ધારાસભ્ય પાસે એટલી જ હોય કે પ્રજાના કામ માટે જવા, છતાં પણ એના ફોન રિસીવ ન થાય, કોઈ પણ જગ્યાએ કંઈ પાર્ટીની અંદર આપણી નોંધ ન લેવાતી હોય, એના કરતાં છોડી દેવું સારું। હવે તો ધારાસભ્ય ભાનુબેન બાબરિયા જ આવે, એને ખબર હોય કે કેમ ફોન રિસીવ નથી કર્યા, શા માટે નથી કરતા, એ તો એનો ઈચ્છા નહીં અને એના વિષયની વાત છે।